મિત્રો, શું થયું જ્યારે એક ગરીબ બાપ પોતાના દીકરાની સાથે ગાડી લેવા શોરૂમમાં ગયો, પરંતુ શોરૂમનો સેલ્સમેન એમ કહીને ભગાડી દે છે કે તમારા જેવા ગરીબોની અહીં ગાડી ખરીદવાની ઓકાત નથી. પરંતુ તે છોકરો જ્યારે પોતાના અસલી રૂપમાં આવ્યો તો ફાટેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢીને એક ઝટકામાં આખો શોરૂમ જ ખરીદી લીધો. ત્યાર પછી એવું થાય છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો મિત્રો, શું હતી આ ગરીબ છોકરાની કહાની? આખી હકીકત જાણવા માટે વાર્તાને સ્કીપ કર્યા વગર આખી જરૂરથી સાંભળજો. મિત્રો, આ સાચી ઘટના ઉત્તર પ્રદેશના લખનૌની છે, જ્યાં એક ગરીબ પરિવાર રહેતો હતો. માતા પિતાની સાથે સાથે એક આલોક નામનો છોકરો પણ હતો. આલોક પોતાના ઘરની તંગી અને ગરીબીને દૂર કરવા માટે દિવસ રાત મહેનત કરતો, પરંતુ તેના માતા પિતા તેને હંમેશા નાલાયક અને બેકાર સમજતા હતા અને આલોકને હર સમયે મા બાપનું સાંભળવું પડતું હતું. તું કંઈ નહીં કરી શકે, તારી કંઈ તેવડ જ નથી, તું ફક્ત અમારા માટે બોજ છે. પણ આલોકમાં કંઈક ખાસ હતું જે કોઈને દેખાતું નહોતું. તે દરેક વાત ચૂપચાપ સાંભળી લેતો, પણ તેની આંખોમાં એક વેધક મૌન હતું. તેની એક મોટી બહેન પણ હતી, સાવી. ઉંમર લગભગ 21 વર્ષ. હવે ગામડામાં આ લગ્નની ઉંમર ગણાય, એટલે માતા પિતા પરેશાન રહેતા હતા કે ક્યારે આના લગ્ન કરીએ. પરંતુ મુશ્કેલી એ હતી કે દહેજની વ્યવસ્થા ક્યાંથી કરે, કેમ કે યુપી બાજુ હજી દહેજની પ્રથા છે. સાવી ખૂબ જ સમજદાર હતી. એ જાણતી હતી કે ઘરની હાલત શું છે. તે પોતે કહેતી, મમ્મી પપ્પા, મારા લગ્નની આટલી જલ્દી શું છે? આલોક ભણવાનું પૂરું કરી લે, કંઈક કામ શોધી લે, પછી આરામથી કરી લેજો મારા લગ્ન. પરંતુ ગામડાનું વાતાવરણ એવું હતું કે જુવાન દીકરીનું ઘરમાં રહેવું પણ બધાની વાતો સાંભળવાનું કારણ બની જતું હતું. એક દિવસની વાત છે. આલોક પોતાના પિતા શંકરની સાથે બાજુના શહેરમાં ગયો. શંકરના કોઈ જૂના મિત્રએ કહ્યું હતું કે હું થોડીક મદદ કરી દઈશ, તને એક નવી ગાડી અપાવડાવી દઈશ, તું આવી જજે. આલોકના મનમાં પહેલી વખત એક નાનકડી આશાની કિરણ દેખાણી. જો કાર આવી ગઈ તો ગામમાં ટેક્સી ચલાવીશું, તેનાથી કંઈક આવક થઈ જશે. તે બંને શહેરના એક મોટા કારના શોરૂમમાં ગયા. શોરૂમની બહાર ઊભેલી નવી ગાડીઓ, અંદર એસીની ઠંડી હવા અને કાચની દિવાલો. ગામડેથી આવેલા શંકર અને આલોકને આ દુનિયા કોઈ સુંદર સપના જેવી લાગી. પરંતુ શોરૂમની અંદર જતાં જ જે રીતે સેલ્સમેને તેમને જોયા તે નજર કાપી નાખે એવી હતી. તેણે આલોકના ગંદા ચપ્પલ, પરસેવાથી ભીંજાયેલો શર્ટ અને તેના પિતાના જૂના થેલાને જોયો. પછી એક વખત હસ્યો અને બોલ્યો, જુઓ, અહીં ગાડી જોવાનો કોઈ ચાર્જ નથી, પણ આ જગ્યા તમારા માટે નથી. બહાર સેકન્ડ હેન્ડ કારની દુકાનો છે, ત્યાં જાઓ. શંકરે વિનમ્રતાથી કહ્યું, ભાઈ, એક મિત્રએ મોકલ્યા છે. તેણે કહ્યું હતું અહીં. તેની વાત વચ્ચેથી જ કાપીને સેલ્સમેન બોલ્યો, અરે ભાઈ, હર કોઈ કહે છે કે ઓળખાણ છે, પરંતુ જ્યારે ખરીદવા લાયક હોવ ને ત્યારે વાત કરજો, અહીં ટાઈમપાસ કરવા ન આવો. આલોક કંઈ બોલ્યો નહીં, બસ એકી ટશે તે શોરૂમને જોતો રહ્યો. બહાર નીકળ્યા તો શંકરની આંખોમાં આંસુ હતા, પણ તેણે આલોકને કંઈ કહ્યું નહીં. પરંતુ આલોકના હૃદયમાં કંઈક ભાંગી ગયું હતું, અથવા તો કદાચ કંઈક બની ગયું હતું. રાત્રે ઘરે પાછા ફર્યા તો તેની મા પૂછવા લાગી, ગાડી મળી? શંકરે ખોટી સ્માઇલ સાથે કહ્યું, અરે મારો મિત્ર મળ્યો જ નહીં, આગલી વખતે જઈશું. આલોક ચૂપચાપ અંદર જતો રહ્યો અને રૂમમાં જઈને સૂઈ ગયો. છત ઉપરથી ટપકતું પાણી તેના માથા નજીક પડી રહ્યું હતું, પણ તેને કંઈ ફરક પડ્યો નહીં. તેની આંખો બંધ હતી, પણ તેનું દિમાગ કંઈક બીજી જ દુનિયામાં હતું. તેને આજે સમજાઈ ગયું હતું કે ગરીબી ફક્ત પેટ નથી કાપતી, આત્મા પણ ખાઈ જાય છે. આ દરમિયાન જ એક બીજી ઘટના થઈ, જેણે આગમાં જાણે ઘી હોમી દીધું. સાવીના લગ્ન નક્કી થઈ ગયા. એક સારું ઘર હતું. છોકરો શહેરમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. દહેજમાં એક મોટરસાઇકલ અને 2 લાખ રૂપિયાની માંગ હતી. જેમ તેમ કરીને શંકરે ગામના એક સાહુકાર પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને માએ પોતાના બધા જ દાગીના ગીરવે મૂકી દીધા. લગ્નનો દિવસ આવ્યો, જાન આવી, બેન્ડ બાજા વાગ્યા, ગામના લોકો જમા થયા. પરંતુ મંડપમાં છોકરાવાળાઓએ દહેજના રૂપિયા પૂરા ન હોવાનું બહાનું કરીને લગ્ન તોડી નાખ્યા. અમારા દીકરાની કંઈક આબરૂ છે, અમે ભીખ નથી માગી રહ્યા, આ લગ્ન હવે નહીં થઈ શકે.
અને આખો મંડપ શૂન્ય પડી ગયો. સાવીની આંખોમાંથી આંસુ નહોતા નીકળી રહ્યા, જાણે પથ્થર બની ગઈ હોય. તેની મા મૂર્છિત થઈ ગઈ. શંકરને હૃદયરોગનો હુમલો આવ્યો. અને આલોક? તે ચૂપચાપ ઊભો રહ્યો. ગામવાળાઓએ વાતો કરવાની શરૂ કરી દીધી. અપમાન કરવાની પણ હદ હોય છે. છોકરી જુવાન છે, હવે કોણ કરશે લગ્ન? અને ઘરનો દીકરો કંઈ કામનો નથી. એ દિવસે આલોકની આંખોમાં આંસુ નહોતા, પણ આગ બળી રહી હતી. એ રાત્રે તેણે પહેલી વખત પોતાની જાતને વાયદો કર્યો. હવે બસ એક જ સપનું છે, રૂપિયા. એટલા રૂપિયા કે આ ગામ, આ સમાજ અને પેલા શોરૂમવાળા બધાને તેમની ઓકાત દેખાડી દઈશ. લગ્ન તૂટ્યા પછી જાણે બધું જ વિખેરાઈ ગયું. ઘરની દિવાલો પણ જાણે ઉદાસ થઈ ગઈ હતી. મા ચૂપચાપ ખાટલા પર પડી રહેતી. પિતાનો ઈલાજ ચાલી રહ્યો હતો. અને સાવી? એ તો જાણે બોલવાનું જ ભૂલી ગઈ હતી. કંઈ ખાતી નહીં, કંઈ કહેતી નહીં. ગામવાળાની વાતો કાનમાં પડતી, પણ તે બસ છત તરફ જોતી રહેતી. પણ આલોક? એ હવે પહેલાં જેવો આલોક નહોતો રહ્યો. હવે તેની આંખોમાં સન્નાટો નહીં, પણ આગ હતી. ગામના લોકો વિચારતા હતા કે તે પણ ભાંગી પડશે, પરંતુ એ તો જાણે અંદરથી હજી વધારે મજબૂત થઈ ગયો હતો. હવે ના તે વધારે બોલતો, ના કોઈની સામે નજર મિલાવતો. આખો દિવસ કામ કરતો અને રાત્રે ભણતો. મોબાઈલમાં નેટ સરખું ન આવતું તો ગામથી 4 કિલોમીટર દૂર જઈને ઝાડની નીચે બેસીને નેટવર્ક પકડતો. ક્યારેક દોસ્ત પાસેથી હોટસ્પોટ માંગતો. પછી એક દિવસ તેણે વિચાર્યું, જો હું ફક્ત નોકરી કરીશ ને તો હું મારા જીવનમાં કંઈ વધારે મોટું ઉખાડી નહીં શકું. મારે કંઈક એવું કરવું પડશે જેનાથી હું રૂપિયા કાગળની જેમ છાપું. અને કાગળની જેમ રૂપિયા છાપવા માટે ફક્ત એક જ ઉપાય હતો, શેર માર્કેટ. તેણે નક્કી કરી લીધું, હવે નોકરી નહીં, હવે મોટી રમત રમવી છે. શેર માર્કેટ તેની જિંદગીનું નવું સપનું બની ગયું હતું. તેને સમજાઈ ગયું હતું કે જો સમય રહેતા દિમાગ અને જાણકારીથી રમવામાં આવે તો રૂપિયા બસ કાગળની રમત છે. પણ શરૂઆત સરળ નહોતી. એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો આલોક છત પર બેઠો રહ્યો. ચાંદની રાત હતી, પરંતુ તેનો ચહેરો કોઈક તુફાન જેવો લાગી રહ્યો હતો. તેના હાથમાં એક જૂની ડાયરી હતી, જેમાં તેણે અત્યાર સુધી શીખેલી દરેક વસ્તુ લખી હતી. સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, ટ્રેડિંગ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ સેલિંગ. સવાર થતાં જ તેણે એક નિર્ણય લીધો, હવે આ ગામ મૂકવું પડશે. તેના પિતાની તબિયત થોડીક બરાબર થઈ ગઈ હતી. મા ધીરે ધીરે હવે ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. અને સાવી પણ હવે કંઈક વાતો કરવા લાગી હતી. આલોકે તેની માને કહ્યું, માં, હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું, ભણવા માટે. પણ હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વખતે પાછો ફરીશ ને તો બધું બદલાઈ ગયું હશે. તેની માએ બસ એટલું જ કહ્યું, બેટા, તું જે કંઈ પણ કરે, ભગવાનને પ્રાર્થના છે કે તું હિંમત ન હારતો. આલોક શહેર પહોંચ્યો. ત્યાં તેણે એક સસ્તો રૂમ ભાડે લીધો, જ્યાં ભેજ લાગેલી દિવાલો હતી અને એક પણ બારી નહોતી. પરંતુ એવા ગંધારા રૂમમાં જ તેણે પોતાનું સૌથી મોટું સપનું વાવ્યું. તે દિવસે ઇન્ટરનેટ કેફેમાં જઈને કલાકો સુધી બેસતો. યુટ્યુબ, બ્લોગ્સ, ન્યૂઝ આર્ટિકલ્સ, ટ્રેડિંગ ગ્રાફ્સ બધું સમજતો અને વાંચતો. ઘણી વખત ભૂખ્યો રહી જતો. રૂપિયા નહોતા ખાવા માટેના, પરંતુ તેને કોઈ ચિંતા હતી નહીં. એક વખત તો ભૂખના કારણે બેભાન પણ થઈ ગયો. હોસ્પિટલમાં જ્યારે ભાનમાં આવ્યો તો ડૉક્ટરે કહ્યું, તને આરામની જરૂરત છે. પણ આલોકને આરામ નહોતો જોઈતો. તેને ફક્ત રિઝલ્ટ જોઈતું હતું. એક દિવસ એક વિડીયોમાં તેણે સાંભળ્યું, શેર માર્કેટમાં સમજ અને સંયમથી રમો તો રૂપિયા છાપતા હોય એવી રીતના મળશે, પરંતુ જો લાલચથી રમ્યા તો બધું જ બરબાદ થઈ જશે. તેણે આ વાતને દિમાગમાં બેસાડી લીધી. હવે તે દિવસ રાત ડેમો ટ્રેડિંગ કરતો, એટલે કે સાચા રૂપિયા લગાડ્યા વગર જ માર્કેટની હાલચાલને સમજતો. થોડા મહિના પછી તેણે પોતાના ગામના એક જૂના ઓળખીતા પાસેથી 5,000 રૂપિયા ઉધાર લીધા. તેણે એવું કહ્યું કે મારે એક કોર્સ કરવો છે. એ રૂપિયાથી તેણે પહેલી વખત પોતાનો નાનકડો સાચો ટ્રેડ કર્યો અને અહીંથી જ ખેલ શરૂ થયો. પહેલી વખત જ્યારે તેને ફાયદો થયો તો તે હસી શક્યો નહીં. બસ આંખો બંધ કરી અને આકાશ તરફ જોયું, જાણે ભગવાનનો આભાર માની રહ્યો હોય. ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. તે દરેક ટ્રેડ પકડવાનું શીખી ગયો હતો.
તેને ખબર હતી કે ક્યારે કયો સ્ટોક ચડશે અને ક્યારે કયો નીચે પડશે. અને સૌથી મોટી વાત, તે હજી એ જ આલોક હતો જે પહેલા દિવસ જેવી જ ભૂખ અને જુસ્સો લઈને ટ્રેડિંગ કરતો. ઘણી વખત નુકસાન પણ થયું, પરંતુ તેણે હાર માની નહીં. જ્યારે તેનું ખાતું પહેલી વખત 1,00,000ને પાર થયું તો તેણે પોતાની માને ફોન કર્યો. માં, હવે ચિંતા ન કરતા, હવે ઘરની હાલત સુધરશે. પરંતુ તેની માને હજી સુધી ખબર નહોતી કે આલોક હકીકતમાં શું કરે છે. તેમણે બસ એટલું કહ્યું, ખુશ રહે બેટા. આ જાણીને જ મને શાંતિ મળી ગઈ. થોડાક જ મહિનામાં આલોક લાખોમાં રમવા લાગ્યો. તેણે એક ફંડ શરૂ કર્યું, જેમાં અમુક જૂના મિત્રોને પણ જોડ્યા. આલોકે તેમને રૂપિયા કમાવાની રીત શીખડાવી, તેમની મદદ કરી, પરંતુ પોતાને હજી સુધી છુપાવીને રાખ્યો. તેને પેલો શોરૂમવાળો યાદ હતો. તે ઘૃણાસ્પદ હાસ્ય, તિરસ્કારભરી નજર, બધું તેની રગેરગમાં વસેલું હતું. અને પછી એક દિવસ આલોકે પોતાને બદલવાનું નક્કી કર્યું. તેણે નવા સારા કપડાં ખરીદ્યા, વાળ સરખા કરાવ્યા, એક નવી કાર બુક કરી, કેશ પેમેન્ટ પર. કાર ડિલિવરી થવાના દિવસે તેણે એ જ શોરૂમ સિલેક્ટ કર્યો જે ક્યારેક તેને અને તેના પિતાને અપમાનિત કરી ચૂક્યો હતો. તે કાર ખરીદવા નહોતો ગયો, તે બદલો લેવા ગયો હતો. શોરૂમમાં અંદર ગયો તો ત્યાં તે જ જૂનો મેનેજર હતો. તેણે આલોકને ઓળખ્યો નહીં, પરંતુ તેની નજર એ જ હતી, ઘમંડ અને તિરસ્કારથી ભરેલી. જી સર, શું જોઈએ તમારે? તેણે પૂછ્યું. આલોકે સ્માઇલ આપી, પેલી ગાડી જોઈ રહ્યા છો? મારે એ જોઈએ. મેનેજરે કહ્યું, એ ગાડી બહુ મોંઘી છે. શું તમે પેમેન્ટ કરવાની સ્થિતિમાં છો? આલોકે ચૂપચાપ એક ફાઇલ ટેબલ ઉપર રાખી, જેની અંદર બેંક સ્ટેટમેન્ટ, ડીમેટ એકાઉન્ટની કોપી અને તેના ફંડના દસ્તાવેજ હતા. મેનેજરના ચહેરાનો રંગ ઉડી ગયો. તમે આલોક સિન્હા છો? તેણે ગભરાઈને પૂછ્યું. હા, આલોકે શાંત સ્વરમાં જવાબ આપ્યો. અને આજે હું આ ગાડી નહીં, પણ આખો શોરૂમ ખરીદવા આવ્યો છું. શોરૂમનું વાતાવરણ એકદમ શૂન્ય થઈ ગયું. ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ હતી. આલોકની આંખોમાં હવે કોઈ ગુસ્સો હતો નહીં, ફક્ત ઠંડો આત્મવિશ્વાસ હતો. મેનેજર, જે ક્યારેક તેના પિતાને ભગાડી ચૂક્યો હતો, તે હવે ધ્રુજતા હાથે ફાઇલના કાગળ ફેરવી રહ્યો હતો. દરેક પન્ના ઉપર કરોડોની જાણકારી હતી. બેંક બેલેન્સ, પ્રોફિટ ગ્રાફ્સ, નિવેશના આંકડા, એ બધું જ જે કોઈ વ્યક્તિને સામાન્યથી ખાસ બનાવી દે છે. તમે મજાક તો નથી કરી રહ્યા ને સર? મેનેજરે ડરીને પૂછ્યું. મજાક? આલોકે હસીને કહ્યું, મજાક તો તમે તે દિવસે કર્યો હતો જ્યારે મારા પિતાના પગ નીચેથી ખુરશી ખેંચી લીધી હતી. ત્યારે તમે બોલ્યા હતા, આ શોરૂમ ગરીબો માટે નથી. આજે હું એ જ ખુરશી ખેંચવા આવ્યો છું, પરંતુ કાગળથી. આલોકે પોતાના પીએને બોલાવ્યો, જે બહાર જ ઊભો હતો. આમની સાથે વાત કરો અને ફાઇનલ રેટ તૈયાર કરાવો. મારે આજે જ રજિસ્ટ્રી કરાવવી છે. શોરૂમની બહાર એક નવી ચમચમાતી ગાડી ઊભી હતી, એ જ મોડલની જેને જોઈને તે દિવસે આલોક અને તેના પિતા પાછા ફર્યા હતા. આજે એ જ ગાડી આલોકના નામે હતી અને એ શોરૂમ પણ થોડાક જ કલાકોમાં તેના નામે થવાનો હતો. મેનેજરે ગળામાં અટકતા અવાજે કહ્યું, સર, એ દિવસે હું તમને ઓળખી નહોતો શક્યો. ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. આલોક ધીરેથી બોલ્યો, ભૂલો માણસથી જ થાય છે, પણ અમુક ભૂલો માણસને માણસ નથી રહેવા દેતી. શોરૂમમાંથી નીકળતા સમયે આલોકે એક વખત પાછું વળીને જોયું. એ દરવાજો જ્યાંથી તેને અને તેના પિતાને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, આજે એ જ દરવાજામાંથી તે માલિક બનીને બહાર નીકળ્યો. ગાડીમાં બેસીને તેણે ફોન ઉપાડ્યો, માને ફોન કર્યો. માં, એક વાત પૂછું? હા બેટા. જો હું એમ કહું કે હવે એ શોરૂમ મારો છે, જેમાં અમને ઘૂસવા નહોતા દીધા, તો શું તમે વિશ્વાસ કરશો? માં ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી અવાજ આવ્યો, બેટા, તું હવે જે કંઈ પણ કહીશ, હું આંખ બંધ કરીને માની લઈશ. તું અમારા માટે જે કરી રહ્યો છે એ ભગવાન જોઈ રહ્યા છે. આલોકની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે આંસુ બહાર આવવા દીધા નહીં. હવે તે સમય રડવાનો નહોતો, હવે તે સમય હતો ઉડવાનો. ગામડે પાછા જવાનું બાકી હતું, અને આ વખતે જાણ કર્યા વગર નહીં. રસ્તામાં અમુક જૂની ગલીઓ મળી, એ જ પગદંડી, એ જ પીપળાનું ઝાડ, બધું એવું ને એવું જ હતું. બસ આલોક હવે પહેલાં જેવો નહોતો. ગામમાં પહોંચ્યો તો સૂરજ આથમી રહ્યો હતો. પીળા નારંગી આકાશમાં ધૂળ ઉડતી હતી અને બાળકોની રમતનો અવાજ ગૂંજી રહ્યો હતો. ગામવાળા પહેલાં તો ઓળખી જ ના શક્યા
પછી ધીરે ધીરે ખબર ફેલાઈ ગઈ, આલોક પાછો આવી ગયો છે, એ જે શહેર ગયો હતો. હવે ખૂબ મોટો માણસ બની ગયો છે, કરોડપતિ. શોરૂમ ખરીદી લીધો છે. ગામની ગલીઓમાં જે લોકો તેને જોઈને મોઢું ફેરવી લેતા હતા, હવે સામે આવીને સ્માઇલ આપી રહ્યા હતા. આલોક બેટા, મોટો માણસ બની ગયો તું તો. અરે તારી તો કિસ્મત જ બદલાઈ ગઈ રે. અમે તો પહેલાં જ કહેતા હતા કે આ છોકરો કંઈક કરીને બતાવશે. આલોક ચૂપચાપ સ્માઇલ આપતો રહ્યો. તે કોઈનાથી નારાજ નહોતો. તેને હવે સમજાઈ ગયું હતું કે દુનિયા ફક્ત પરિણામ જુએ છે, ઈરાદા નહીં. ઘરે પહોંચ્યો તો મા ઉંબરા આગળ જ બેઠી હતી. જેવો જ આલોક સામે આવ્યો, માએ જોયું અને થોડીવાર માટે જોતી રહી. બેટા તું? હા માં, હું જ છું. માએ તેને ગળે લગાડી લીધો. આટલા વર્ષોની ધીરજ જાણે આંખોમાંથી વહી નીકળી. સાવી દોડીને આવી. ભાઈ તું આવી ગયો? સાચેમાં તું? આલોકે તેના કપાળ પર ચુંબન કર્યું. હવે ક્યારેય દૂર નહીં જાઉં, અને હવે કોઈના લગ્ન દહેજ વગર પણ થશે, સમજી તું? સાવી હસવા લાગી, પણ તેની આંખો બોલી રહી હતી, મને મારા ભાઈ ઉપર ગર્વ છે. પિતા હજી બીમાર હતા, પરંતુ આલોકે સૌથી પહેલાં તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરાવ્યા. ડૉક્ટરને ખાસ કહ્યું, આ મારા ભગવાન છે, એમની સેવામાં કોઈ કસર રહેવી ન જોઈએ. અમુક અઠવાડિયામાં ઈલાજ શરૂ થયો. ઘરમાં પહેલી વખત રંગરોગાન થયું. છતનું સમારકામ થયું, નવું કુલર, નવું ઘર. ગામના લોકો હવે આલોકને સન્માનભરી નજરેથી જોતા. પરંતુ આલોકને સન્માન જોઈતું પણ નહોતું. તેને ફક્ત પોતાના પરિવારની મુસ્કાન જોઈતી હતી, અને તે હવે ધીરે ધીરે પાછી ફરી રહી હતી. પરંતુ કહાની અહીં જ પૂરી નથી થતી. આલોકને યાદ હતું, જ્યારે તેની બહેનના લગ્ન તૂટ્યા હતા, ત્યારે ગામના લોકોએ ભરી પંચાયતમાં તેમના ચરિત્ર અને હેસિયત પર સવાલ ઊભા કર્યા હતા. ત્યારે તેની મા ચૂપચાપ બધું સાંભળી રહી હતી, અને પિતાની આંખમાં આંસુ હતા, પરંતુ કંઈ બોલી શક્યા નહોતા. પરંતુ હજી પણ એક વસ્તુ અધૂરી હતી, તે વરરાજો, જે જાન પાછી લઈને જતો રહ્યો હતો. એ પંચાયત જ્યાં તેમનું નામ બદનામ થયું હતું. એ લોકો જેણે તેની માને રોવડાવી હતી. એક દિવસ આલોકે તેના પિતાને કહ્યું, પપ્પા, તમે કહો તો હું સાવીના લગ્ન ફરીવાર નક્કી કરું, પરંતુ આ વખતે શરતો આપણી હશે. પિતાએ પૂછ્યું, બેટા હવે કોણ હા પાડશે? આલોકે કહ્યું, હવે હા પાડવાવાળાઓની લાઈન લાગશે પપ્પા, પરંતુ આપણને આપણા જેવા માણસો જોઈએ, જે દહેજ ના માંગે, માન સન્માન આપે અને આખી જિંદગી સાવીને ખુશ રાખે. અમુક અઠવાડિયા પછી સાવીના લગ્ન નક્કી થયા, એક શિક્ષકથી, જે પોતે એક ગરીબ પરિવારથી હતો, પરંતુ વિચારોથી ધનવાન હતો. ન દહેજ માંગ્યો, ન દેખાવો, બસ એક સાદો સમારોહ અને સાચો સંબંધ. ગામમાં જ્યારે લગ્ન થયા, ત્યારે પંચાયતના એ લોકોને પણ બોલાવવામાં આવ્યા, જે લોકોએ સૌથી વધારે અપમાનિત કર્યા હતા. આલોકે બધાને સ્માઇલ સાથે કહ્યું, તમે લોકો અમારા પ્રસંગમાં આવ્યા, એ જ સૌથી મોટી વાત છે. હું કોઈનાથી બદલો નથી લેતો, બસ બદલાવ લાવું છું. પંચાયતમાં એક વડીલ ઊભા થયા, જેના શબ્દો આખા ગામે સાંભળ્યા. બેટા આલોક, તે એ કરી દેખાડ્યું જે આપણા ગામમાં કોઈએ નથી કર્યું. તું આજે ફક્ત તારા મા બાપનો જ નહીં, પરંતુ આખા ગામનો દીકરો બની ગયો છે. આલોકની આંખમાંથી એક આંસુ પડ્યું, પરંતુ એ કમજોરીનું નહોતું, એ જીતનું આંસુ હતું. સાવીના લગ્ન પછી આલોકની જિંદગીમાં જાણે એક નવી સવાર પડી હોય, અને બહેનની ખુશીમાં એક નવી દુનિયા વસી ગઈ હતી. પરંતુ આલોક જાણતો હતો, તેની યાત્રા અહીં જ ખતમ નથી થતી. હવે તેને ઉડવાનું નથી, પરંતુ ઉડાડવાના હતા. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, આલોકે લેપટોપ ખોલ્યું. સ્ક્રીન ઉપર તે ચાર્ટ્સ, ગ્રાફ્સ, સ્ટોક્સ અને ડિજિટલ માર્કેટિંગના આંકડા ઉભરાઈ આવ્યા, જેનાથી તે કરોડો કમાઈ ચૂક્યો હતો. પરંતુ આજે તેનું ધ્યાન કંઈક બીજે હતું. એક આઈડિયા, એક મોટી રમત. તેણે પોતાની જાતને કહ્યું, હવે ફક્ત રૂપિયા નથી જોઈતા, હવે ઇમ્પેક્ટ જોઈએ. બીજા દિવસે જ આલોક શહેરમાં જતો રહ્યો, પરંતુ આ વખતે કોઈ કામ માટે નહીં, પરંતુ પોતાની દુનિયા બનાવવા માટે. તેને એક ટીમ બનાવવી હતી. એવા લોકો જોઈતા હતા જે જુસ્સાથી ભરેલા હોય, અને જે ભીડમાં ઊભા રહીને પણ બધાથી અલગ વિચારસરણી રાખતા હોય. થોડાક દિવસોમાં તેણે ઓનલાઈન શોધીને 2 છોકરા અને 1 છોકરીની ટીમ બનાવી. એક હતો ઈશાન, જે દિલ્હીમાં એપ ડેવલપમેન્ટ શીખી રહ્યો હતો. બીજો હતો રમેશ, જેને સોશિયલ મીડિયા માર્કેટિંગનો એક્સપર્ટ કહેવામાં આવતો હતો.
અને ત્રીજી હતી પ્રિયા, એક ડિઝાઇનર જેની આંખો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સપના જોતી હતી. આલોકે બધાને કહ્યું, રૂપિયાની વાત નહીં કરીએ હમણાં, પહેલાં હું તમને મારું સપનું સંભળાવું છું. પછી તેણે કહ્યું, હું એક એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માગું છું જે ગામડાના છોકરાઓને સ્કિલ શીખડાવે. એક એપ, એક વેબસાઇટ અને એક આખી સિસ્ટમ જે ગામડાવાળાઓને દેખાડે કે ડિજિટલ દુનિયા ફક્ત શહેરો માટે નથી. ઈશાન બોલ્યો, ભાઈ, આ ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે. આલોક હસ્યો અને બોલ્યો, મોટા સપનાઓ પૂરા કરવા માટે મોટું જ વિચારવું પડશે. અને ટીમ બની ગઈ. આગલા અમુક મહિના તેમની જિંદગીના સૌથી કઠિન, સૌથી મુશ્કેલ, સૌથી જનૂની રહ્યા. એપનું નામ રાખવામાં આવ્યું રૂટ્સ, મતલબ પોતાના મૂળથી જોડાયેલા રહો અને ડિજિટલ દુનિયામાં ઉડો. ધીરે ધીરે આ રૂટ્સ એપ બીજા ગામડાઓમાં પણ ફેલાવા લાગી. સોશિયલ મીડિયા ઉપર આલોકની કહાની વાયરલ થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે આ એ જ છોકરો છે જે પોતે નીચેથી ઉપર આવ્યો છે અને હવે બધાને ઉપર લાવવા માંગે છે. ઘણા મોટા નિવેશકોએ આલોકનો સંપર્ક કર્યો અને ઓફર આપી, અમે 5 કરોડ લગાવીએ છીએ, એપ અમને આપી દો. આલોકે ના પાડી દીધી. આ એપ મારા લોહી અને પરસેવાથી બનેલી છે. હું તેને વેચવા માટે નહીં, પરંતુ આપવા માટે બનાવી રહ્યો છું. હવે તે ફક્ત આલોક નહોતો, તે એક મિશન હતું. પરંતુ તેને અંદર હજી એક વાત ભોંકાઈ રહી હતી, એ શોરૂમ. એ જ શોરૂમ જ્યાં તેને અને તેના પિતાને ફક્ત તેમના કપડાં અને ચાલઢાલ જોઈને દરવાજાથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. એ અપમાનનું ઝેર આજે પણ તેની યાદોમાં તાજું હતું. એક વખત બદલો લીધા પછી પણ તેના મનમાં ઠંડક નહોતી થઈ. તે પોતાના પિતાની સામે પિતાના અપમાનનો બદલો લેવા માગતો હતો. સવારમાં તેણે પોતાના પિતાને કહ્યું, પપ્પા, ચલો ક્યાંક જઈએ. તેના પિતાએ પૂછ્યું, ક્યાં? પેલો શોરૂમ યાદ છે? પિતા થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, હા બેટા, એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. પરંતુ હવે ત્યાં શું કામે? બસ ચાલો, અમુક વાતો અધૂરી રહી ગઈ છે. આલોકે પોતાના માટે એક સિમ્પલ કુર્તો અને પાયજામો જ પસંદ કર્યો અને પિતાને પણ જૂના કપડાં જ પહેરવા માટે કહ્યું. તેની ગાડી હવે મર્સિડીઝ હતી, પરંતુ તે આજે ફરીવાર પોતાની જૂની સેકન્ડ હેન્ડ ગાડીમાં નીકળી પડ્યો. એ ઈચ્છતો હતો કે કહાની પૂરી થાય, એવી રીતે જ જેમ અધૂરી છૂટી હતી. શહેરના રસ્તાઓ પર જ્યારે કાર ચાલી રહી હતી, આલોકની આંખો સામે તે જૂના દ્રશ્યો વારંવાર આવી રહ્યા હતા. જ્યારે તેમની સાથે એવો વ્યવહાર થયો જાણે તેઓ માણસ જ ન હોય. શોરૂમ એ જ હતો, બોર્ડ એ જ, ચમક એ જ, અને અંદર એ જ એસીની ઠંડી હવા, ચા કોફીની સુગંધ અને સેલ્સમેનની ઘમંડભરી સ્માઇલ. જેવો જ આલોક અને તેના પિતાએ શોરૂમમાં પગ મૂક્યો, સેલ્સમેને તેમને ઉપરથી નીચે સુધી જોયા. આલોક જાણતો હતો કે ફરી એવું જ થશે. સેલ્સમેન સામે હસ્યા વગર બોલ્યો, હા ભાઈ સાહેબ, અહીં કાર ખૂબ જ મોંઘી મળે છે. તમારું બજેટ હોય તો જ જોજો. પિતા કંઈક કહેવાના જ હતા કે આલોકે તેમનો હાથ પકડીને ધીરેથી કહ્યું, શાંત રહો પપ્પા, હું બધું જ સંભાળી લઈશ. સેલ્સમેન ફરીવાર બોલ્યો, જુઓ, સમય ના બગાડો, અમે ફક્ત સિરિયસ કસ્ટમર સાથે જ ડીલ કરીએ છીએ. હવે આલોક હસ્યો. એ મુસ્કાન જેમાં તિરસ્કાર નહીં, પરંતુ ઠંડી આગ હતી. આલોકે કહ્યું, મેનેજરને બોલાવો. સેલ્સમેન ચીડાઈ ગયો, કેમ? શું મેનેજર તમારા નોકર છે? આલોકે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને તેના હાથમાં પકડાવ્યો. સેલ્સમેને જેવું જ પેપર જોયું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમાં લખ્યું હતું, ડીલ ક્લોઝડ. શોરૂમના ફાઇનલ ખરીદદાર આલોક સિન્હા. આલોકે શાંત સ્વરમાં કહ્યું, આ શોરૂમનું માલિક હું છું. સેલ્સમેનની તો જાણે જીભ જ સુકાઈ ગઈ. બાકીનો સ્ટાફ પણ ધીરે ધીરે એક જગ્યાએ જમા થઈ ગયો. આલોકે ઊંચા અવાજે કહ્યું, યાદ છે, અમુક વર્ષો પહેલાં હું અને મારા પિતા આ જ દરવાજેથી કાઢી મૂકવામાં આવ્યા હતા, કેમ કે અમે ગરીબ દેખાતા હતા, કેમ કે અમારી પાસે એટીટ્યૂડ નહોતો, બ્રાન્ડેડ કપડાં નહોતા. આજે હું તમારો માલિક છું, પરંતુ હું એ જ આલોક છું. ફરક બસ એટલો જ છે કે હવે હું ચૂપ નથી. મેનેજરે આવીને આલોકને નમસ્તે કર્યું અને બોલ્યો, સર, અમે માફી માંગીએ છીએ. અમે નહોતા જાણતા કે તમે... બસ, આલોકે ટોક્યો, માફીની જરૂરત નથી, પરંતુ એક વાત જરૂર શીખજો, કોઈને એના કપડાથી ના પારખતા.
તમે અમને ગરીબ સમજ્યા એ તો ઠીક, પણ કદાચ માણસ પણ નહોતા સમજ્યા. આખો સ્ટાફ ચૂપચાપ ઊભો રહ્યો. પિતાની આંખોમાં આંસુ હતા. તેમણે આલોકના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, આજે તે એ કરી દેખાડ્યું જે ઘણા ઓછા લોકો કરી શકે છે. અપમાનનો બદલો સન્માનથી લીધો. આલોકે હસીને કહ્યું, પપ્પા, બદલો ક્યારેય ગુસ્સાથી ન લઈ શકાય, પરંતુ બદલાવથી લઈ શકાય. અને મેં ફક્ત જવાબ આપ્યો છે, એ પણ મારી રીતે. એ જ સમયે આલોકે એક આદેશ આપ્યો. શોરૂમમાં એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવે, જ્યાં ગામડાના કોઈ પણ જરૂરતમંદ ખેડૂત કે ગરીબ પરિવારને ગાડી જોઈએ તો તેને વિશેષ છૂટ આપવામાં આવશે. અને એક દિવાલ ઉપર મોટું પોસ્ટર લગાડવામાં આવ્યું, ક્યારે કોઈને નાના ના સમજો, બની શકે કે તે કાલે તમારો માલિક હોય. હવે આલોક એ ખુરશી પર બેઠો હતો જ્યાં ક્યારેક તેને બેસવા દેવામાં નહોતો આવ્યો, પરંતુ તેના મનમાં હજી ઘમંડ નહોતો, બસ સંતોષ હતો. તેના પિતા અને તે જ્યારે ગાડીમાં પાછા ફર્યા તો પિતાએ કહ્યું, હવે શું વિચારી રહ્યો છે બેટા? આલોકે કહ્યું, હવે અસલી ખેલ શરૂ કરવો છે પપ્પા. હવે મારા જેવા હજારો આલોક તૈયાર કરવા છે. અને ગાડી ધીરે ધીરે ગામ તરફ આગળ વધવા લાગી. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.